અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામ ખાતે આવેલ સ્વીટ ડ્રીમ સિટી સોસાયટીમાં ધાર્મિક આસ્થાના મુદ્દે વાતાવરણ ગરમાયું છે. ગતરોજ હનુમાન જયંતિ હોય જે ઉત્સવને અનુલક્ષી સોસાયટીમાં ધાર્મિક ઉત્સવનું આયોજન કરાયું હતું અને સોસાયટીમાં વિવિધ સ્થળે ભગવા ધ્વજ વીજ પોલ પર લગાવવામાં આવ્યા હતા. એ ધ્વજ સોસાયટીમાં રહેતા અનેક મુસ્લિમ મહિલાઓએ વીજ થાંભલા પર ચડીને ધ્વજ પાડીને જમીન પર નાખ્યો હતો. જે ઘટના અંગે એક રાહદારી મહિલાને મુસ્લિમ મહિલાને ટકોર પણ કરી હતી. જે ઘટના નબળો વિડીયો સામે આવતા જ સ્થાનિક હિન્દુ લોકોના ટોલ વળ્યા હતા. ઉગ્ર રોષ ફેલાયો હતો. તેમના દ્વારા આક્ષેપ પણ કરાયો હતો કે ધ્વજ પાડીને તેના પગ તળે કચડવામાં આવ્યો હતો, જેને લઈ ધાર્મિક લાગણી ડૂબાઈ છે. આ અંગે સોસાયટીની જગતસિંહ પરમાર દ્વારા સ્થાનિક રહીશોની સહિતની સાથેની એક અરજી અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે આપતા પોલીસ પણ આ મામલે તપાસ કરી છે. સમગ્ર મામલે હાલ તો પોલીસ વાતાવરણ ડહોળાઈને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી સુલે શાંતિનો ભંગ ન થાય તે માટે કવાયત શરૂ કરી સીસીટીવી અને અરજીના આધારે મહિલાની પૂછપરછ શરૂ કરી હતી.